નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 19 મે, ચાલો જોઈએ આજના સમાચાર। ભુજમાં ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ। વર્ષોથી દબાણ હટાવવા નોટિસો અપાયા કરે છે, પણ ફૂટપાથ અને રોડ ઉપર દબાણો વધતા જ જાય છે। પાલિકાના ચીફ ઓફિસરે શું કહ્યું, સાંભળો અહેવાલ। ભુજમાં ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન છે। વર્ષોથી ફૂટપાથો અને રોડ ઉપર લારી ગલ્લા અને દુકાનદારો દ્વારા પણ દબાણ થાય છે। વાહનો તો વાહનો, પણ લોકોને પણ ચાલીને જવામાં મુશ્કેલી નડે છે। વર્ષોથી પાલિકા નોટિસ પાઠવ્યા જ જાય છે, પણ દબાણ ઘટવાને બદલે વધતા જ જાય છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર કોઈને નાખુશ કરવા માંગતી હોય તેમ લાગતું નથી, પણ દબાણકારોને પણ રાજી રાખવા હોય તેવું લોકોનું કહેવું છે। દિવસે ને દિવસે દબાણો વધતા રહે છે, ત્યારે ભુજ પાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલે જણાવ્યું કે ભુજના લોકો નવા શાસકોને પૂછે છે કે ભુજ શહેરને દબાણ મુક્ત ક્યારે બનાવશો। નગરપાલિકા દ્વારા જે ગેરકાયદેસર રીતે દબાણ હોય છે ને જેનાથી ટ્રાફિકના અવરોધો સમસ્યા છે, ત્યાં બધા જ વેન્ડર્સને નોટિસ આપવામાં આવે છે અને તેમને ત્યાંથી ખસેડવાના પ્રયત્નો ચાલુ હોય છે। ઘણી વખત જ્યારે વાત આવે છે માનવીય અભિગમની કે એમના ધંધા રોજગારને આપણે છીનવવા ના પડે, તે માટે નગરપાલિકા દ્વારા વૈકલ્પિક રીતે હંગામી ધોરણે વેન્ડિંગ ઝોન પણ એકતા ચોકડી પર ચાલુ કરવામાં આવ્યો છે અને એ આખા રોડને અત્યારે વેન્ડિંગ ફ્રી રોડ તરીકે જાહેર કરવાનો પ્રયાસ હાથ ધરાયેલ છે। એ સિવાય જે જગ્યાએ દબાણ છે ત્યાં ઓલ્ટરનેટ નગરપાલિકા દ્વારા જગ્યા જેવી રીતે જગ્યાનો વહીવટી કામગીરી પૂર્ણ થાય એ રીતે એમને શિફ્ટ કરવાનું ફેઝ વાઇઝ પ્લાનિંગ ચાલુ છે। મને એવું લાગે છે અધિકારી તરીકે કે જ્યારે આપણે કોઓપરેશનથી કામ થઈ શકે ત્યારે આપણે એમાં સંઘર્ષમાં ઉતરીને એ કામ કરવું એ વ્યાજબી નથી। ઘણી વખત એવું બનતું હોય છે કે જે લારી ગલ્લાવાળા ધંધો કરે છે એ દૈનિક ધંધો પોતાનો દૈનિક રોજગારી ચલાવવા માટે કરતા હોય છે। એ જગ્યાએ જ્યારે કલક વલણ અપનાવવાનું થાય ત્યારે કોઈ પણ સરકારી એકમ દ્વારા કોઈ એવું કાર્ય નથી કરવામાં આવતું કે જેથી કામમાં અવરોધ ઉત્પન્ન થાય, પરંતુ જ્યારે માનવીય અભિગમ પોસિબલ છે ત્યારે અમારો સતત પ્રયત્ન રહે છે કે કોઓર્ડિનેશનમાં કામ કરી શકાય અને વૈકલ્પિક સ્થળ પ્રોવાઈડ કરી શકાય। તો જેમ પોપ્યુલેશન વધતી જાય છે એમ રોડ પહોળા થશે અને સક્રિય રીતે બધા જ ડિપાર્ટમેન્ટ દ્વારા સંકલનમાં કામ કરવામાં આવશે ત્યારે એ પ્રશ્ન રિઝોલ્વ થવો સ્વાભાવિક। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।